હર હર મહાદેવ। જો તમારી પણ મિથુન રાશિ છે કે તમારા ફેમિલી મેમ્બરની મિથુન રાશિ છે તો વિડીયોનો અંત સુધી જોરથી બને રહેજો, કારણ કે મોટા વળાંક માટે અને ટ્વિસ્ટ એન્ડ ટર્ન માટે સપ્ટેમ્બર 2024 તમારા માટે આવી રહ્યો છે। એટલે કે તમારા પ્રોફેશન બાબતે, સ્વાસ્થ્ય બાબતે, કૌટુંબિક જીવન બાબતે કે તમારા સંતાન બાબતે તમામ રીતે તમને પોઝિટિવ અને નેગેટિવ ક્યાંક ને ક્યાંક સપ્ટેમ્બર 2024માં વળાંક દેખાઈ શકે છે। આ સાધારણ મહિનો નથી, પરંતુ તમારા જીવનમાં કંઈક ચેન્જ લાવનારો આ મહિનો બનીને રહી શકે છે। તેથી વિડીયોના અંત સુધી બને રહેજો। તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તમારી ચંદ્ર કુંડળી, અને જે પ્રમાણે આ 4 ગ્રહો એટલે કે શુક્ર, બુધ, મંગળ અને સૂર્ય, જે 4 પ્રાથમિક ગ્રહો છે તે જે આ મહિનામાં રાશિ પરિવર્તન કરે છે તેની તમારા ઉપર કેવી ઇમ્પેક્ટ હશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીએ। તો ચલો સૌપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। તમામ મિથુન રાશિના જાતકો, તમારી રાશિના સ્વામી બુધ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં, કે ત્યાં તે 7 સપ્ટેમ્બર સુધી ત્યાં સૂર્ય અને કેતુના સાથે રહેવાના છે। હવે તમે જોશો એક રાજા અને બીજા જે છે તે આપણે કેતુ દેવતા વિરાજમાન છે, કે જે ફક્ત ધર્માત્માને રિપ્રેઝન્ટ કરે છે, સાથે સાથે ડિસસેટિસ્ફેક્શનને પણ રિપ્રેઝન્ટ કરે છે। એટલે કે મહિનાની શરૂઆતથી પહેલા 7 દિવસમાં જો સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ આવશે તો તે તમને તકલીફ આવનારા મહિનાઓમાં વધારે તકલીફ પહોંચાડી શકે છે। તેથી પહેલા 7 દિવસ, ફર્સ્ટ વીક સપ્ટેમ્બર મહિનાનું ખૂબ કાળજી રાખવાની છે સ્વાસ્થ્ય બાબતે। જો આ મહિનામાં સચવાઈ ગયું ને તો પછી આવનારા સમયમાં વધારે તકલીફ આવે તેવા સંજોગો નથી દેખાય। તેથી જ પહેલું અઠવાડિયું સાચવશો તો વધારે સારું છે, અને તેના માટે જ જેટલું જ બહારનું ભોજન ગ્રહણ કરવાનું ઓછું રાખશો, ફૂડિંગ તમે ફાસ્ટ ફૂડ ને બધું ગ્રહણ ઓછું કરશો તેટલું તમારા માટે સારું છે। તેથી જ હું કહીશ કે જો પ્રથમ અઠવાડિયામાં સ્વાસ્થ્ય બગડ્યું તો તકલીફ તમને આવી શકે છે। વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ તે જ ટોપિક એટલે કે તમારા ધન બાબતે। તમે જોશો તો ગુરુ દેવતા જન્મ પત્રિકાના 2nd હાઉસમાં વિરાજમાન છે। હવે મંગળ દેવતા 19 સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તેમને જોઈન કરવા જઈ રહ્યા છે। હવે મંગળ દેવતા તમારી ચંદ્ર કુંડળીના આધારે કયા સ્થાનના સ્વામી છે? એક તમારા લાભના એટલે કે તમારી ઈચ્છા પૂર્તિ સ્થાનના માલિક છે, અને સાથે સાથે રોગ, ઋણ અને શત્રુના સ્થાનના માલિક બની રહ્યા છે। તેના કારણે મિત્રો શું થઈ શકે છે, આ મહિનામાં એક વાતની ખાસ કાળજી રાખજો, ઓવર પ્રોમિસ કરવાની નથી। જો તમે ઓવર પ્રોમિસ કરશો તો તે ક્યાંક ને ક્યાંક તમે પૂરી ન કરી શકો। તેના બદલે જો તમારી પાસે કોઈ કામ આવે છે તો તેને બંધ રીતે ચૂપચાપ પહેલા કામને ચેક કરો, અને ત્યારબાદ જો કે તમારાથી કાર્ય પૂર્ણ થઈ શકે છે કે નહીં તે, જો કાર્ય પૂર્ણ થઈ શકે તેવું હોય તો જ તેને એક્સેપ્ટ કરો, અધરવાઇઝ ના બોલવાનું આ મહિનામાં તમારે શીખવું જ પડશે। તે કોઈ વસ્તુની સ્ટાર્ટઅપ નથી કરવાનું કે જે તમારાથી ટાર્ગેટના આધારે પૂર્ણ ન થઈ શકે। જો તે કાળજી રાખશો ને તો આ મહિનામાં તમને વધારે તકલીફ નહીં થાય। તેથી ઓવર પ્રોમિસ કરવાથી ખાસ તમારે બચવાનું રહેશે મિથુન રાશિના જાતકો। વારંવાર હું તમને તે જ કહી રહ્યો છું। મંગળ દેવતાનું 6ઠ્ઠા સ્થાનના માલિકનું 19 સપ્ટેમ્બર બાદ સેકન્ડ હાઉસમાં આવું જે રિપ્રેઝન્ટ કરે છે કે તમારું જે ભેગું કરેલું ધન છે આ મહિનામાં ક્યાંક ને ક્યાંક વેડફાઈ ન જાય ને તેની ખાસ કાળજી રાખવી પડશે, અધરવાઇઝ તમને જ તકલીફ થઈ શકે છે કે કોઈક ને કોઈક રીતે તમે જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, બજેટિંગ લઈને ચાલી રહ્યા હતા ને તે વપરાઈ રહ્યું છે ને તમને પણ નથી ખબર। જ્યારે બેંકનું સ્ટેટમેન્ટ તમે ઓપન કરશો ને ત્યારે ખબર પડશે કે આ જગ્યા પર પૈસા યુઝ થયા છે, આ ખોટા યુઝ થયા છે, તે ખોટા યુઝ થયા છે। તેથી કહીશ ડેઇલી બેઝિસ પર તમારું બેંક સ્ટેટમેન્ટ તમારા મોબાઈલ એપમાં તમારે રેગ્યુલરલી ચેક કરવું જોઈએ, તો જ અધરવાઇઝ આ મહિનામાં તમારું બજેટ ખૂબ ખરાબ ખોરવાઈ શકે છે। તમે જુઓ ને ગ્રહો જ કહી રહ્યા છે કે 6ઠ્ઠા સ્થાનના માલિક અને ઈચ્છા પૂર્તિ સ્થાનના માલિક, કોમ્બિનેશન જુઓ તમે, તમારી તે પ્રમાણેની ઈચ્છા થઈ શકે છે, તમારી અંદર જ તે પ્રમાણેના વિચારો આવી શકે છે કે મારે આ કરવું છે, અહીંયા ફરવા જવું છે, આ ગ્રહણ કરવું છે, આ મારે પરચેસ કરવું છે, આઈફોન લોન્ચ થયો છે તો તે મારે પરચેસ કરવું છે, આ પ્રમાણેની ઈચ્છા થશે। તેના કારણે તમે ખોટા ખર્ચા કરશો, અને ખોટા ખર્ચા તમારું જે મહેનતથી ભેગું કરેલું સંચિત ધન હશે ને તે તમામને ઉપયોગ કરી શકે છે। તે વાતની તમારે ખાસ કાળજી રાખવાની છે, કોઈ ખોટા ખર્ચા કરવાના નથી। વાત કરીએ બુધ દેવતા કે જે જન્મ પત્રિકાના 4ર્થ સ્થાનમાં આવી રહ્યા છે 7 સપ્ટેમ્બર બાદ। એટલે કે કોઈક ને કોઈક તેવી મેટર કે જે તમારા બંગલાને લગતી હોય, તમારી ગાડીને લગતી હોય, કે કોઈ પણ તમારી ભૌતિક સુખ સુવિધા, તમારા પ્રોપર્ટીને લગતી કોઈ પણ મેટર હોય, એકવાર પ્રયત્ન કરો કે જો તમારા વાત કરવાથી તે મેટર રિઝોલ્વ થઈ જતી હોય, કે કોઈ પણ નવી પ્રોપર્ટી તમે પરચેસ કરવા માંગી રહ્યા હોવ અને મિથુન રાશિના જાતકો તમારા જે બજેટ છે તે પ્રમાણે તે વ્યક્તિ સેટ ન થઈ રહ્યા હોય તો તમે ફક્ત એકવાર પીચ કરવાનો પ્રયત્ન કરો 7 સપ્ટેમ્બર બાદ। શક્ય બની શકે છે કે તમારા જે શબ્દો છે તે હીલ કરી શકે છે, અને તમને તમારા બજેટના આધારે તે પ્રોપર્ટી બાબતે, વાહન બાબતે કે કોઈ પણ રીતે તમને તે મદદરૂપ થઈ શકે છે। તમારી રાશિના સ્વામીનું 4થું સ્થાનમાં આવું કે તમને ભૌતિક સુખ સુવિધામાં જે તકલીફ આવતી હતી તેમાં તમને સફળતા મળી શકે છે। સૌથી વધારે શુભ સમાચાર
સંતાન બાબતે છે. જે કોઈને પણ સંતાન પ્રાપ્તિમાં બાધા આવી રહી હતી, આ મહિનામાં 3 સપ્ટેમ્બર બાદ શુક્ર દેવતા આવી રહ્યા છે જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં, સંતાનના સ્થાનમાં. સંતાન તરફથી અને સંતાન બાબતે તમને સંતાન સુખના શુભ સમાચાર મળી શકે છે. સંતાનના લગ્ન અગ્ને પણ જો તમે ચિંતા કરી રહ્યા હતા તો લગ્ન માટે પણ યોગ્ય પાત્ર મળવાના સંજોગો સપ્ટેમ્બર 2024માં 3 સપ્ટેમ્બર બાદ મળવાના સંજોગો બની રહ્યા છે. તેથી જો તમે તેમના માટે લગ્ન ઈચ્છુક છો અને તેના માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા છો, આ મહિનામાં થોડુંક વધારે જોર કરો, સામેથી ઘણું સારું પાત્ર મળી શકે છે. ગ્રહો તો તેમ સૂચવી રહ્યા છે. તેથી જો તમને કહું છું, શુક્ર દેવતા તુલા રાશિમાં પોતાની રાશિમાં છે તે તમને મદદ કરશે. પરંતુ જે કોઈ પણ સ્ટુડન્ટ છે કે તમે જાતે પણ જો એજ્યુકેશન કરી રહ્યા છો, તમારા સંતાનનું પણ એજ્યુકેશનની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તેમનું ધ્યાન ભ્રમિત થઈ રહ્યું છે. એટલે કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં ભણવાના સિવાય જે બીજી કોઈ પણ એમની સ્કિલ હોય, કોઈની ગિટારની હોય છે, કોઈની ક્રિકેટ હોય છે, કોઈની સ્પોર્ટ્સમાં કોઈ પણ હોય છે કે સિંગિંગ હોય છે, તેના પર પણ કામ કરવાની શરૂઆત કરો. કારણ કે તે બાબતે પણ સફળતા શુક્ર દેવતા અપાઈ શકે છે. તે ખોટું છે હું તેમ નથી કહેતો, પરંતુ જે ખોટું જે મોબાઈલની લત લાગે છે કે એકવાર રીલ સ્ક્રોલ કરવાની શરૂઆત કરી એટલે તે ચાલુ રાખો છો, તે બંધ કરવાનું છે. પરંતુ તમારી જે એક્સ્ટ્રા સ્કિલ છે તેના પર કામ કરશો તો સફળતા તમારા હાથમાં આવી શકે છે. તે વાતનું તમારે ખાસ નોટ કરવું જોઈએ. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે, લગ્ન જીવન સ્થાનના માલિક ગુરુ દેવતા સેકન્ડ હાઉસમાં છે. તે ક્યાંક ને ક્યાંક તમારા લાઈફ પાર્ટનર, તમારી ફેમિલીના બોન્ડિંગને વધારે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે સંજોગો બની રહ્યા છે. તમારા લાઈફ પાર્ટનરનો સપોર્ટ તમને પણ મળશે. ભલે પૂરેપૂરું ફેમિલી તમારી વિરુદ્ધમાં હોય ને, તમારા લાઈફ પાર્ટનર તમારી સાથે છે તેમ માનીને ચાલો. તેથી હું તમને તે જ કહીશ કે આ મહિનો લગ્ન જીવન માટે ખૂબ ઉત્કૃષ્ટ છે, ખૂબ શુભ મહિનો તમારા માટે માની શકે છે. ખૂબ સારી પળો તમે તમારા લાઈફ પાર્ટનર સાથે વિતાવી શકો તેવા સંજોગો બની રહ્યા છે. નાની મોટી જો તમારી સિટીના આસપાસના એરિયાની ટ્રીપ પ્લાન કરશો ને તો તે પણ તમારા માટે યોગ્ય છે. પરંતુ 7 સપ્ટેમ્બર બાદ જ તે કરવાની છે, તે તમારે ધ્યાન રાખવાનું રહેશે. સાથે જ તમારા લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્ય લગતી જો કોઈ તકલીફ હતી તો તે પણ દૂર થઈ શકે છે. લાઈફ પાર્ટનરના માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે. ફેમિલીમાં કે પ્રોફેશનલ લાઈફમાં તેમને પણ ધનાગમનના સંજોગો બની રહ્યા છે. કારણ કે ગુરુ દેવતા સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે. સાથે જ મંગળ દેવતા પણ તેમને ક્યાંક ને ક્યાંક બળ મળવા જઈ રહ્યું છે. તેથી 19 સપ્ટેમ્બર બાદ નાની નાની વાતે ઝઘડા થઈ શકે છે, પરંતુ મીઠા ઝઘડા સમજીને તેને પૂર્ણ કરશો તેટલું તમારા માટે સારું રહેશે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે, શનિ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 10મ સ્થાનમાં અને તે પણ વક્રી અવસ્થામાં છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને જે કંઈ પણ તમે એક્સપેક્ટેશન રાખીને બેઠા છો ને તેમાં થોડું ડિલે થઈ શકે છે. હવે તમારી લાઈફનું જે કંઈ પણ કામ હોય, તમારા સંતાન બાબતે હોય, તમારા લગ્ન બાબતે હોય, તમારા બેંક બેલેન્સ બાબતે હોય, તમારા કરિયર બાબતે, તમામમાં ડિલે શનિદેવ કરાવશે તે હું નકારી નથી રહ્યો. પરંતુ જે પ્રમાણે સપ્ટેમ્બર મહિનાનું ગ્રહ ગોચર થઈ રહ્યું છે તે પ્રમાણે તમને સફળતા તો મળશે, પરંતુ ડિલે ઘણા સમયથી થઈ રહ્યો હતો ને, શનિ દેવતા વક્રી અવસ્થામાં આવવાના કારણે તમને હવે તેમાં કંઈક પોઝિટિવ ન્યૂઝ, પોઝિટિવ સમાચાર મળી શકે છે. પરંતુ રાહુ દેવતા જન્મ પત્રિકાના 9મ સ્થાનમાં છે. તેથી જે કંઈ પણ લાભ થશે, જે કંઈ પણ ભાગ્યનું ફળ મળશે, અચાનક મળશે. એટલે રાતોરાત મળી શકે છે અને રાતોરાત જઈ પણ શકે છે. તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓપોર્ચ્યુનિટી આવી રહી છે તો ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવાનું છે. કારણ કે શનિ દેવતા પણ વક્રી અવસ્થામાં જન્મ પત્રિકાના 10મ સ્થાનમાં છે. 10મ સ્થાનમાં કોની રાશિ છે? ગુરુ દેવતાની રાશિ છે. ગુરુ દેવતા ધનાગમનના સ્થાનમાં વિરાજમાન છે. તેથી આ સમય ખોટા ખર્ચાનું નહીં, પરંતુ નવી ઓપોર્ચ્યુનિટી તમારે ગ્રેબ કરવાની છે અને શક્ય બને તે રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ અને ફાઇનાન્શિયલી કયા પ્રમાણે સ્ટ્રોંગ બની શકે, કયા પ્રમાણે કોઈક એસેટ વસાવીને સ્ટ્રોંગ બની શકાય તેના પર ધ્યાન રાખવાનું છે. તેથી એકંદરે જોવા જોઈએ તો મિથુન રાશિના જાતકો આ મહિનો તમારા માટે વળાંક લઈને આવી રહ્યો છે, પરંતુ 70% તમારા માટે પોઝિટિવ છે અને 30% થોડુંક તમને તકલીફ આવી શકે છે. તે તમને કાળજી રાખવાની કઈ છે તે તારીખોમાં જો કાળજી રાખી લીધી તો મહિનો તમારા માટે સાચેમાં ઘણો સારો બની શકે છે. તેથી તમામ મિથુન રાશિના જાતકો જે કોઈ પણ બિઝનેસ કરે છે ને, તો બિઝનેસના સ્થાનમાં તમારા બિઝનેસ પાર્ટનર સાથે પણ સંબંધો ઘણા સારા થઈ શકે છે. પરંતુ 19 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરના રોજ હિટેડ આર્ગ્યુમેન્ટ થોડાક થઈ શકે છે. તેને જો કાળજી રાખી લેશો ને તો મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. તેથી જ કહું છું, આ મહિનો તમારા માટે કંઈક પોઝિટિવ અને નેગેટિવ ચેન્જીસ લઈને આવી રહ્યો છે. આગળ વધો, એક વોકેબ્યુલરી બનાવો, રૂટીનના આધારે કામ કરો,
તો સફળતા તમારા કદમોમાં જરૂરથી આવીને રહેશે. હવે વાત કરીએ આપણે ઉપાય શું કાઢ છે, પરંતુ જો મિત્રો ઉપાયની વાત કરીએ તે પહેલાં જો તમને આ માહિતી પસંદ આવતી હોય તો તમને ફક્ત તે જ અપીલ કરીશ કે આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું તમારે ન ભૂલવું જોઈએ. તેનું કારણ તે છે કે આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ પર જે પ્રમાણે તમને દેખાઈ રહ્યા છે તે પ્રમાણે તમને રેગ્યુલરલી એસ્ટ્રોલોજી, વાસ્તુશાસ્ત્ર તમામને લગતા વિડીયોઝ તમને મળશે અને હજારોની સંખ્યામાં આ તમામ વિડીયોઝને લોકો નિહાળી રહ્યા છે. તો તમારે કેમ પાછળ પડવું છે, તમારે પણ તમારો આવનારો દિવસ કેવો રહેશે તે તમારે ધ્યાન રાખવાનું છે. તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેબ પર જરૂરથી ક્લિક કરો, જેના કારણે ડેઇલી હું 16:20 ઇન્ડિયન ટાઈમ પ્રમાણે જે હું વિડીયો અપલોડ કરતો હોઉં છું તે ડેઇલી બેઝિસ પર ક્યાંક ને ક્યાંક તમારા નોલેજમાં વધારો થઈ શકે. ઉપાય શું કરવાનો છે? શ્રાવણ મહિનો ચાલુ છે તો શ્રાવણ મહિના માટે ભોળાનાથનો ઉપાય કરવો તમારા માટે યોગ્ય રહેશે. તેથી તમામ મિથુન રાશિના જાતકો દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડા ઘઉં ભેગા કરો, સાથે થોડી મગની દાળ ભેગા કરો અને ગોળ ભેગા કરો. 3 વસ્તુ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરો, જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ સૂડીના ગ્રહ છે તે તમારા માટે 100થી જઈ શકે છે અને મહિનો તમારા માટે ખૂબ વધારે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા વ્યૂઝ જણાવવાનું ન ભૂલજો અને સાથે જ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ જાતકોને શેર કરવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.